સાથે નમસ્કાર, મારું નામ અનવર જુમા નોડે છે ને વાણિયાવર મધ્ય રોયલ સ્ટેશન નામની છેલ્લા 25 વર્ષથી મારી પોતાનો ધંધો છે અને 25 વર્ષ નોકરી કરી મેં. લગભગ એબાઉટ 49-50 વર્ષનો મને સ્ટેશનરી લાઈનનો બુક્સનો અનુભવ છે ને મને હર્ષ એટલો થાય છે કે આ લાઈનમાં હું છું. હું ભલે કદાચ અંગૂઠા છાપ છું, પણ મારો જે શિક્ષણ સાથે નાતો છે એ છેલ્લા 49 વર્ષ થયા. 4/2/1979થી આ નાતો ચાલુ છે ને આવી રીત નાતો ચાલુ મેં રાખ્યો છે. મને એક ધંધો તો છે જ મારો, એક મને શોખ પણ છે કે શિક્ષણને બાળકોને કાંઈક ને કાંઈક હું આપું ને એના આપના માધ્યમ દ્વારા મેં વધારે ફ્લેપમાં જૂના પુસ્તકો, નવા પુસ્તકો બધે મેં ચાલુ કર્યા ને એનો સારી રીતે હું વેચાણ કરી રહ્યો છું. ને આપને બીજો એક હર્ષ એ થશે કે કોઈ પણ ચોપડી તમે લેશો, તમને મને આપણે સૌને ખબર છે કે સરકારી ચોપડી હોય કે પ્રાઇવેટ ચોપડી હોય, સરકારી ચોપડીઓ પણ અત્યારે તમને ખબર છે કે આખા દુનિયાનો માહોલ છે એ પ્રમાણે થોડુંક ક્યાંક ભાવ વધારો આવે છે. એના ભાગરૂપે પણ થોડુંક પુસ્તકોમાં વધારે ભાવ વધારો થોડોક આવ્યો છે. દાખલા તરીકે પહેલાં ધોરણના ચોપડા જે 100થી 150 રૂપિયાના થાય છે, બીજાના 200 ને આજુબાજુ થાય છે, ત્રીજાના 200-250 રૂપિયા થાય છે, ચોથાના 300-350 રૂપિયા થાય છે. તો તબક્કા પ્રમાણે થોડા વધતા આવે છે. અને તમને બીજું એક એમ થશે કે ભાઈ ભુજમાં જે એટલી આવડી સ્કૂલો છે એમાં કયા પ્રકાશનની સ્વાધ્યાયપોથીઓ કે નવનીતો ચાલે છે. તો મને અત્યંત એક ખેદ બાબત લાગે છે કે ભુજ શહેરમાં એક આઈડિયલ કંપની કોઈક છે અમદાવાદની, એનો બહોળો પ્રચાર અને પ્રસાર છે. અને એ કમ્પલસરી સ્કૂલોમાં જે પણ હોય તે આઈ ડોન્ટ નો શું છે મને ખબર નથી, પણ સ્પેશિયલ રીતે કહે છે કે આઈડિયલને જ લઈ આવો. હવે મને એમ લાગે છે કે જે આઈડિયલનો આગ્રહ રાખતા હોય વાલીઓ સ્કૂલોમાં, તો મને એમ લાગે છે કે આ ઉચિત વાત નથી. કદાચ એ લોકોને એમ લાગતો હશે કે સારી હશે, પણ આઈડિયલના અને નવનીતમાં સ્વાધ્યાયપોથીમાં લગભગ નંગે 40થી 50 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા ભાવ ફરક છે. કોઈ પણ ધોરણની એક સ્વાધ્યાયપોથી તમે લેશો તો દાખલા તરીકે 100થી 80 રૂપિયા, 100 રૂપિયા ડિફરન્સ ભાવ છે. દાખલા તરીકે નવનીત ને આઈડિયલ, તો ક્વોલિટી કદાચ એની જે હશે તે શું છે મને એનો અનુભવ નથી, પણ નવનીતનો જે ઓલ્ડ ઇઝ ગોલ્ડ મને એમ લાગે છે. ખાસ કરીને નવનીતની વાત કરીશ તો નવનીત સાથે મારો છેલ્લા 48-49 વર્ષ ત્યાં વ્યવહાર છે. વ્યવહાર એટલે કે વેચાણ કરું છું. એના પહેલાં અગાઉ ઘણી આવી પ્રકાશનો, પણ મને એમ નથી લાગ્યું કોઈ પણ પ્રકાશન સક્સેસ ગયો હોય. દાખલા તરીકે અનરા પ્રકાશન આવ્યો, નવયુગ પ્રકાશન આવ્યો, સરસ્વતી પ્રકાશન આવ્યો, ઇન્કા પ્રકાશન આવ્યો, એવા 5-7 પ્રકાશનો આવ્યા, પણ કોઈને સફળતા ન મળી. માત્ર અને માત્ર નવનીતનો જ વિચાર ચાલુ છે. તો એક આગ્રહભરે વિનંતી છે કે કોઈ પણ સ્કૂલોમાં કોઈ પણ સ્કૂલો હોય એ આગ્રહ ન રાખે કે સ્પેશિયલ તમે નવનીત નહીં લો કે સ્પેશિયલ કોઈ તમે આઈડિયલ નહીં લો. તો આપણા માધ્યમ દ્વારા એક વહીવટી અધિકારીને પણ વિનંતી કરું છું કે સ્પેશિયલ કોઈ ન રાખે. સ્વાધ્યાયપોથી એટલે સ્વાધ્યાયપોથી હોય, એને કહેવાનું કે ભાઈ નવનીતની તો નવનીતની. આઈડિયલનો અત્યારે કચ્છમાં, ગુજરાતમાં કદાચ હશે, પણ કચ્છ ભુજમાં એનો ચલણ નથી. રહી વાત પુસ્તકો બદલવાની, તો મને એમ લાગે છે કે કોઈક સામાન્ય 1-2 ચોપડી બદલી છે ટોટલ ધોરણની. ને મેં આપણા માધ્યમ દ્વારા અને ન્યૂઝપેપર દ્વારા જાણવા મળ્યો કે 9મા અને 12માના પુસ્તકોની અછત છે. તો આપને એક જણાવી દઉં કે 9મા અને 12માના પુસ્તકો જે સરકારી મળે છે, સ્કૂલોમાં આપે છે, એ કદાચ 1-2 દિવસમાં આવી જશે ને એ નથી મળતા. બાકી જો દુકાનોમાં અમે વેચીએ છીએ તો અવેલેબલ ફોર હિયર મારા પાસે પણ હાજર છે ને બજારમાં પણ હાજર છે ધોરણ 9 અને 12ના પુસ્તકો. ને સરકારશ્રીની એક મોટો કહેવાય આભાર મનાય કે આજે કેટલા વર્ષોથી સરકારી ચોપડાઓ ફ્રી આપે છે 1થી કરીને 12 ધોરણ સુધીમાં સરકારી સ્કૂલોમાં. તો મને લાગે કે વાલીઓને થોડીક એક રાહત છે. ને બીજો રહ્યો ભાવ વધારો, તો આ ફેરે કોઈ ચોપડીઓમાં સામાન્ય 5-10 રૂપિયા કદાચ વધારે હશે, બીજો કોઈ વધારો છે નહીં. નોટબુકમાં એવી રીતે જ છે, કોઈ 8 રૂપિયો કાંઈ વધારે હશે. પણ મને એમ લાગે છે કે જ્યાં સુધી જૂના ચોપડાની વાત આવશે તો એનો કોઈ જોટો જરે એમ નથી. એનો કારણ છે કે બજારમાં 60% કિંમત લે છે. સમજી લો 10 રૂપિયા 100 રૂપિયા એમઆરપી હોય તો બજારમાં 60 રૂપિયા લે છે ને હું 50 રૂપિયા લઉં છું. એટલે સીધો ગ્રાહકને 10% એ ફાયદો થાય. ને હું પણ પોતે પણ જે અમારે કને જે જનરલી આવે છે અમે 25થી 30% લઈએ છીએ ને અમે વેચીએ 50%. એ અમારો 10-20% અમારો હક છે ને અમે એ હક પ્રમાણે અમે નફો લઈએ છીએ. ને આપણામાં તમે પણ વિઝ્યુઅલ લીધા કે કેવા પુસ્તકો
મળે છે. ને મને એમ બીજો એક આનંદ થશે કે ટૂંક સમયમાં જ હમણાં જે સ્કૂલો ખુલશે તો થોડીક મને એમ લાગે છે અત્યારે ગ્રાહકી ડીમ છે, મને એમ લાગે છે કે કાલથી ગ્રાહકી ચાલુ થશે અને સારી રીતે અમે એનો વહીવટ અને સંચાલન કરી શકશું. અને જ્યારે 8 તારીખના સ્કૂલ ખુલશે 8/6/26 ત્યારે સોમવારના આજે અમારા જે બાળકો સાથે મારો કિલકિલાટ છે, બાળકો સાથે મારો કિલકિલાટ છે, બાળકો સાથે મારો મેળાપ છે ને કાકા મને હુલાના નામ તરીકે કાકા તરીકે ઓળખે છે, ત્યારે મને એમ લાગે કે એક ઓક્સિજનનો મારા માટે બાટલો જ હશે અને જે મારી પાછી રોનક હશે એ ખાલી માત્ર ને માત્ર વેપાર તો ઠીક છે ચાલશે ભર્યો, પણ જે બાળકોનો કિલકિલાટ જે મારા પર તેનો કાકા એક નોટબુક આપવાનો 5 રૂપિયાની કે કાકા 10 રૂપિયાની નોટબુક આપો ને 2 રૂપિયાની બોલપેન આપો ને 5 રૂપિયાની બોલપેન આપો ને એનાથી બીજો વિશેષ કાંઈ હોઈ ન શકે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.